લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજે ચૈત્રવદ સાતમના દિવસે ધાંગધ્રામાં આવેલા શીતળા માતાજીના મંદિરે ઉજવણી કરવામાં આવી. ધાંગધ્રા શહેરમાં અતિ પૌરાણિક માનવામાં આવતા શીતળા માતાજીના મંદિરે વર્ષમાં 2 દિવસ અનેરું મહત્વ છે. શ્રાવણ વદ સાતમ અને ચૈત્ર વદ સાતમના દિવસે અહીં દૂર દૂરથી ભક્તો દર્શને આવે છે. કહેવાય છે કે શીતળા માતાજીનું મંદિર 215 વર્ષ જૂનું છે. શીતળા માતાજીના મંદિરે દર્શને આવે છે. અહીં કેટલાક દર્શનાર્થીઓ આજના દિવસે પરિણીત મહિલાઓ સવારે દર્શન કર્યા બાદ જ પોતાની દિનચર્યાની શરૂઆત કરે છે. મહિલાઓ આજે ઠંડુ ભોજન આરોગી પોતાના બાળકો અને પરિવારની તંદુરસ્તી અને લાંબા આયુષ્ય માટે વ્રત રાખી શીતળા માતાજીની ભક્તિ કરે છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ બિપિન અનંતરાય જાની. હું ધાંગધ્રા, સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ ધાંગધ્રા શીતળા માતાના મંદિરનો પૂજારી છું. અને આ મંદિર 250 વર્ષ જૂનું છે. અને આ મંદિરે 2 સાતમનો બહુ મહિમા છે. એક ચૈત્રવદ સાતમ અને એક શ્રાવણ વદ સાતમનો બહુ મહિમા છે. નાના બાળકોના આયુષ્ય માટે, નાના છોકરાઓ માટે ઠંડુ ખાવાની બાધા રાખે છે. અને અહીંયા નેણા ફૂલા, ચોટલા, ઘણા સગડી લઈને આવે છે, ઘણા દંડવત કરતા પણ આવે છે. અને આ સાતમનું બહુ મહિમા અહીં રાખેલ છે. મારું નામ અશોક ટેકવાણી છે. આ શીતળા માતાનું મંદિર છે. હું છેલ્લા 30 વર્ષથી અહીંયા દર્શન કરવા આવું છું. આ મંદિર રાજાશાહી વખતથી બંધાયેલું છે. માણસો અહીંયા ક્યાંયથી આજ સાતમના દિવસે દર્શન કરવા આવે છે. ત્યાં આજ ઠંડુ ખાવાની બાધા રાખે છે, આખો દિવસ ઠંડુ ખાય છે. અને માણસો છોકરાના આયુષ્ય માટે અને તેમને નિરોગી રાખવા માટે બાધાઓ રાખીને ક્યાંયથી દર્શન કરવા અહીંયા આવે છે. અમે 30 વર્ષથી અહીંયા દર્શન કરવા આવીએ છીએ. આજે ચૈત્રવદ સાતમ, ટાઢી સાતમ, શીતળા માતાજીનો દિવસ. અહીં સવારથી સાંજ સુધી ચૈત્રીવદ સાતમ અને શીતળા સાતમ, શ્રાવણ મહિનાની સાતમ, બંને દિવસે ખૂબ ભીડ હોય છે. અને શીતળામાનું મંદિર અતિ પ્રાચીન મંદિર છે. અહીં માતાજી શરીરમાં કોઈ પણ નીકળતા રોગ મટી જાય છે. માતાજીની બધા બાધા રાખે છે, પગ ચડાવે છે, જીભ ચડાવે છે, નૈણા ફૂલા ચડાવે છે માતાજીને. અને સવારથી સાંજ સુધી આજુબાજુના ધાંગધ્રા પરિવાર તેમજ આજુબાજુના વિસ્તારમાંથી પણ ઘણીવાર દર્શન કરવા આવે છે. અને હું આજે છેલ્લા 25 વર્ષથી દર્શન કરવા આવું છું. તો શીતળા માતાજી આપ સૌનું કલ્યાણ કરે એવી શુભેચ્છા.